जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज आपणे बनावी छे गुंदी। तो आपणे गुंदी बनावा आपणे 250 ग्राम चणानो लोट लीधो छे। घरे आपणे दळ्यो छे करकरो। अने आपणे 500 ग्राम खांड लीधी छे। आपणे आ थोड़ा मीठा सोडा लीधा छे अने आपणे आ कलर लीधो छे। आपणे बजारमां मळी जाय दुकाने। तो आपणे पेला बनावी नाखशुं साहणी। तो आपणे आ लोયું लीधुं छे एनी अंदर आपणे आ खांड नाखी देशुं अने आपणे खांड बूडे एटલું पाणी नाखवानुं छे। આપણે સાહણી મેકી દીધી છે ગેસે અને આપણે એક જ ઉભરો આવવા દેવાનો છે ત્યાં લગી આપણે આમને પાકવા દેવું। તો આપણે જો ખાંડ સરસ ઓગળી ગઈ અને મળી ઉકળવા સાહણી। હવે આપણે એમાં થોડો કલર નાખી દેવું। જો આપણે સરસ સાહણી મસ્ત બની ગઈ। હવે આપણે ગેસ કરી દેવું બંધ અને સાહણી આપણે ઉતાર લેવું નીચે। આને આપણે એક જ ઉભરો આવવા દેવાનો છે ત્યાં સુધી જ પકવવાની છે। તો આપણે ગુંદી તળવા મેકી દીધું તેલ। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ગુંદીનો ખીરું બનાવી નાખશું। તો હવે આમાં આપણે નાખી દેવું આ સોડા। આપણે અડધી ચમચી સોડા છે, નાની ચમચી આવે નહીં, થોડોક અમથો આપણે કલર નાખશું। આમાં આપણે સાહણીમાં નાખ્યો છે એટલે। તો આપણે જોતા પૂરતી પાણી નાખતા જાહું અને આપણે લોટ મિક્સ કરતા જાહું। તો જો આપણે લોટ સરસ થઈ ગયો, એટલો ઢીલો રાખવાનો। આવી રીતે આમ કરીએ એટલે આમ ધાર એકદમ સરખી થવી જોઈએ। તો આપણે તેલ થઈ ગયું ગરમ। હવે આપણે એમાં ગુંદી પાડી નાખશું। તો આપણે આ સ્ટીલની જારી લીધી છે અને જારી ન હોય તો આપણે ખમણી આવે છે આવી, એમાંય ગુંદી પડે અને જારો હોય તો હાલે। આવી રીતથી મેળે જ પડવા દેવાની। તો જો મસ્ત એકદમ છૂટી છૂટી થઈ ગઈ। હવે આપણે એને કાઢી લેવું નોખા વાસણમાં। આમાં તેલ ફૂલ જ આવવા દેવાનું। તો હવે આપણે આ ગુંદી સાહણીમાં નાખી દેવું। તો આવી રીતથી આપણે બધી ગુંદી પાડી નાખશું। તો આપણે જો આવી રીતથી બધી ગુંદી પાડી નાખશું। બધી ગુંદી બની ગઈ અને આપણે આ સાહણીની અંદર બધી ગુંદી ડુબાડી દીધી છે। તો હવે આપણે મિક્સ કરી નાખશું। તો જો આપણે બધી ગુંદી એકદમ સાહણી પી ગઈ છે। આપણે ગુંદી થઈ ગઈ કમ્પ્લીટ। તમે ઘરે જરૂરથી બનાવજો। જય સીતારામ।